ઓમ નમઃ શિવાય। એક સમયે હિમાલયની શાંત ગુફાઓમાં ભગવાન શિવ ગહન તપસ્યામાં લીન હતા। તેમની આસપાસ બર્ફીલા પવનો ગુંજતા હતા, પણ શિવનું મન અડગ હતું। આ વાત દેવલોકમાં પહોંચી અને દેવી પાર્વતીના હૃદયમાં શિવ પ્રત્યેનો પ્રેમ વધુ ગાઢ થયો। પાર્વતીએ નક્કી કર્યું કે તેઓ શિવને પોતાની ભક્તિ અને પ્રેમથી પ્રસન્ન કરશે। પાર્વતીએ હિમાલયમાં શિવની નજીક એક નાનકડી ગુફામાં તપસ્યા શરૂ કરી। વર્ષો વીત્યા, પણ શિવ અચળ રહ્યા। એક દિવસ દેવલોકમાંથી એક દૂત આવ્યો અને પાર્વતીને કહ્યું, શિવને પ્રસન્ન કરવા માટે તમારે કંઈક એવું કરવું પડશે જે તેમનું ધ્યાન ખેંચે। પાર્વતીએ વિચાર્યું અને નક્કી કર્યું કે તેઓ શિવને પોતાના હૃદયની સૌથી શુદ્ધ ભાવના અર્પણ કરશે। એક રાત્રે જ્યારે ચંદ્ર આકાશમાં પૂર્ણ ચમકતો હતો, પાર્વતીએ શિવની ગુફા પાસે એક શિવલિંગ બનાવ્યું। તેમણે ફૂલો, બિલ્વપત્રો અને ગંગાજળથી તેની પૂજા શરૂ કરી। તેમની ભક્તિનો ધ્વનિ આખા હિમાલયમાં ગુંજવા લાગ્યો। ઓમ નમઃ શિવાયનો મંત્ર જાણે આકાશ અને પૃથ્વીને એક કરી રહ્યો હતો। અચાનક શિવની તપસ્યા ભંગ થઈ। તેમણે આંખો ખોલી અને સામે જોયું તો પાર્વતીની અડગ ભક્તિ અને પ્રેમથી ભીંજાયેલું શિવલિંગ। શિવનું હૃદય પીગળ્યું। તેમણે પાર્વતીને પોતાની પાસે બોલાવી અને કહ્યું, હે પાર્વતી, તારી ભક્તિ અને પ્રેમથી હું પ્રસન્ન છું, પરંતુ એક પરીક્ષા હજુ બાકી છે। શિવે પાર્વતીને એક ઝેરીલું નીલકંઠ પક્ષી બતાવ્યું, જે હિમાલયના ઝેરી તળાવમાંથી ઉડી રહ્યું હતું। શિવે કહ્યું, આ ઝેરને હું મારા કંઠમાં ધારણ કરીશ, પરંતુ તું મારી સાથે આ ઝેરનો ભાર વહેંચી શકે છે। પાર્વતીએ નિર્ભયતાથી કહ્યું, હે મહાદેવ, તમારો પ્રેમ મારું બળ છે, હું તમારી સાથે ઝેર પણ વહેંચીશ। શિવે ઝેર પીધું અને તેમનો કંઠ નીલો થઈ ગયો। પાર્વતીએ પોતાની શક્તિથી શિવનું ઝેર શાંત કર્યું અને તેમની નજરો મળી। શિવે હસીને કહ્યું, હે પાર્વતી, તું માત્ર મારી ભક્ત નહીં, પરંતુ મારી શક્તિ છો। આ વાર્તા દર્શાવે છે કે સાચો પ્રેમ અને ભક્તિ દરેક પરીક્ષામાં ઉત્તીર્ણ થાય છે। શિવ અને પાર્વતીનું આ મિલન આજે પણ હિમાલયની ગુફાઓમાં ગુંજે છે અને દરેક ભક્તના હૃદયમાં પ્રેરણા જગાડે છે। ઓમ નમઃ શિવાય।